जय श्री रामचरितमानस अयोध्याकांड भाग 10। હે સખા, એવું મનમાં સમજીને મોહ માયા છોડીને શ્રી રઘુરાજજીના ચરણમાં મન લગાવો. આમ રઘુકુળ દીપક શ્રી રામચંદ્રજીના ગુણગાન કરવામાં રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર થતાં જ જગતના મંગલદાતા શ્રી રામચંદ્રજી જાગ્યા. શ્રી રઘુનાથજીએ પછી શૌચ ક્રિયા કરી સ્નાન કરી લીધું અને ગુહરાજના સેવકો પાસે વડનું દૂધ મંગાવ્યું. તે આવતા રામચંદ્રજી અને લક્ષ્મણજી બંને ભાઈઓએ વડના દૂધથી મદન કરીને માથે વાળને સુંદર જટા બનાવી. આ જોઈને મંત્ર સુમંતજીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેના હૃદયમાં દાહ થયો, મુખ મલિન બની ગયું અને તે રામચંદ્રજી પાસે આવીને હાથ જોડીને અત્યંત દીન વચન કહેવા લાગ્યા. હે નાથ, કૌશલાધીશ મહારાજ દશરથે મને એવું કહ્યું હતું કે તમે રથ લઈને રામચંદ્રજી જ્યાં જાય છે ત્યાં જાઓ. તેમને આખું વન બરાબર બતાવી ગંગા સ્નાન કરાવી તેઓને તુરંત જ તમારી પાસે લઈને આવો. તમે સંકોચ છોડીને રામચંદ્ર, લક્ષ્મણજી અને સીતાજીને લઈ આવશો. મહારાજાએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે હે સ્વામી, હવે આપ કહો તેમ કરું. હું આપનો આજ્ઞાંકિત સેવક છું. આ પ્રમાણે વિનંતી કરીને તે શ્રી રઘુનાથજીના ચરણમાં ઢળી પડ્યા અને બાળક સમાન રડવા લાગ્યા. પુનઃ કહ્યું, હે તાત, કૃપા કરીને એવો ઉપાય કરો કે જેથી અવધપુરી અનાથ ન બને. મંત્રી સુમંતજીને ઊભા કરી શ્રી રામચંદ્રજીએ સમજાવ્યા કે હે તાત, આપ પણ ધર્મના નીતિ નિયમો જાણો છો. ધર્મની રક્ષાને ખાતર શ્રી વિરાજા દધીચી મુનિ અને હરિશ્ચંદ્ર રાજાએ અસંખ્ય કષ્ટો સહવા પડ્યા હતા. રંતિદેવ રાજા, બલિરાજા ધર્મના પાલનના અર્થે જ પારાવાર સંકટો વેઠ્યા હતા. સત્ય સમાન અન્ય કોઈ ધર્મ નથી એમ વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં કહ્યું છે. એવા ઉત્તમ ધર્મનો સુલભ યશ એકાએક પ્રાપ્ત થઈ જાય છે. જો તેવો ત્યાગ કરી શકાય તો 3 ભુવનમાં મારી હાંસી થશે. સત્ય પુરુષોને અભ્યસ મળે તો કરોડો મૃત્યુ સમાન દારૂણ દુઃખ તેને ઉત્પન્ન કરે છે. હે તાત, આપને વધારે શું કહેવું? ઉત્તર આપવાથી પાપનો ભાગીદાર બનીશ. તમે પિતાજીના ચરણનો સ્પર્શ કરી કરોડો પ્રણામ કહીને કહેજો અને પ્રાર્થના કરશો કે હે પિતાજી, મારા સંબંધી આપ કોઈ પણ પ્રકારની ચિંતા ન કરશો અને આપ તો પિતાજી સમાન મારા માટે હિતેચ્છુ છો. હે તાત, હાથ જોડીને આપને પ્રાર્થના કરું છું કે આપનું કર્તવ્ય જે છે તે કરો. ત્યાં જઈને પિતાજી પાસે એવી રીતે વર્તવું કે જેમ સમજવામાં આવે અને પિતાજીને તમારા સંબંધી ચિંતા કે શોક ન થાય. શ્રી રામચંદ્રજી અને સુમંતનો સંવાદ સાંભળી નિષાદરાજ પોતાના પરિવાર સહિત ઘણા જ વ્યાકુળ થઈ ગયા. વળી લક્ષ્મણજીએ કંઈક કડવાશથી કહ્યું, પરંતુ તે રઘુનાથજીને અયોગ્ય લાગતા લક્ષ્મણજીને આગળ બોલતા અટકાવી દીધા. શ્રી રઘુનાથજીએ સંકોચ સહિત પોતાના સોગંદ આપ્યા કે પિતાજી પાસે જઈને લક્ષ્મણજીનો સંદેશ ન આપતા. શ્રી રામજીને પિતાજીનો સંદેશ કહ્યો. જાનકી જીવનમાં દુઃખો સહન નહીં કરી શકે અને જે પ્રકારે સીતાજી અયોધ્યાપુરીમાં પાછા આવશે તે વ્યવસ્થા તમને અમે રામચંદ્રજીને કરાવીશું. જેમ જળ વિના માછલીના પ્રાણ રહેતા નથી, તેમ મારા માટે કોઈ સહારો નહીં હોવાથી પ્રાણ ટકી રહેશે નહીં. સીતાજીના પિયરમાં અને સાસરામાં સર્વ પ્રકારે સુખ છે, તો આવીને તેમને ત્યાં જ રહેવું જોઈએ. મન ચાહે ત્યાં જાય અને ત્યાં સુધી વિપત્તિ સમય વીતી જશે. રાજાએ જે દુઃખ અને પ્રેમ સાથે વિનવણી કરી હતી તે દીનતા અને પ્રેમનું વર્ણન થઈ શકતું નથી. કૃપાસાગર શ્રી રઘુનાથજીએ પિતાનો સંદેશ સાંભળી જાનકીજીને ઘણા પ્રકારે શિખામણ આપી. જો તમે અયોધ્યા પાછા ફરશો તો અહીં સાસુ, સસરા, ગુરુ, પ્રિયજનોને કુટુંબીઓ બધા ચિંતા મુક્ત થશે. પતિના વચન સાંભળી વૈદેહી બોલ્યા, હે પ્રાણનાથ, હે પરમ પ્રિય, સાંભળો. આપ તો દયાળુ અને પરમ જ્ઞાની છો. હે પ્રભુ, છાયા શરીરને ત્યજીને અલગ કેવી રીતે થઈ શકે? સૂર્યને છોડી પ્રભા ક્યાં જઈ શકે અને ચંદ્રને ત્યજીને ચંદ્રિકા ક્યાં જઈ શકે? આ પ્રમાણે સ્વામીને પ્રેમભરી વિનંતી કરી મંત્રી સુમંતજીને મીઠાશથી કહ્યું, આપ મારા પિતા અને સ્વસુર સમાન મારા હિતેચ્છુ છો. જો આપને ઉત્તર આપું તો અયોગ્ય ગણાશે. આર્ત હૃદયે આપની સમક્ષ આવી છું. હે તાત, બુરું ન માનશો. આર્યપુત્ર ચરણોમાં કમળ સમાન જેટલા સંબંધીઓ છે તે મારા માટે વૃથા છે. મેં પિતાજીના ઐશ્વર્યનું સુખ જોયું છે. તેમના ચરણોમાં મોટા મોટા રાજાઓ મુગટ નમી જાય છે. એવું સર્વ સુખોના ધામ પિતૃગૃહ મારા માટે અકાળું બનશે. મારા સસરાજી ચક્રવર્તી મહારાજા દશરથ અયોધ્યાધીશ છે. તેમનો પ્રભાવ 14 ભુવનમાં વિખ્યાત છે. જેમનું ઇન્દ્ર પણ આગળ આવીને સ્વાગત કરે છે.
અને પોતાના સિંહાસનના અડધા ભાગમાં આસન આપે છે. આવા તેજસ્વી સસરા અયોધ્યાપુરીમાં વસવાટ કરે છે. પ્યારું કુટુંબ અને માતાઓ સમાન સાસુઓ છે. એ સર્વ શ્રી રઘુનાથજીના ચરણ કમળની રજ વિના સ્વપ્નમાં પણ મને સુખ લાયક નથી. કઠિન માર્ગ, વનની ભૂમિ, પર્વતો, હાથીઓ, સરોવર, મોટી નદીઓ અને કોલ, ભીલ, હરણો, પક્ષીઓ આ બધાએ પ્રાણીપતિ સંગથી મને સુખ દેનારા થશે. મારા તરફથી સાસુ અને સસરાના ચરણ પકડીને પ્રાર્થના કરજો કે મારા અંગે કોઈ પ્રકારની ચિંતા ન કરે. હું વનમાં સ્વાભાવિક ઘણી જ સુખી થઈશ. વળી મારા પ્રાણથી અધિક પ્યારા દિયર લક્ષ્મણજી પણ મારી સાથે છે, જે વીરોમાં શ્રેષ્ઠ અને ધનુષ બાણ ધારણ કરે છે. માર્ગમાં લાગતો થાક કે દુઃખ મને જરાય અસર નહીં કરે. જાનકીજીની શીતળ વાણી સાંભળી મંત્રી સુમંતજી એટલા ગભરાઈ ગયા કે જેમ મણી ખોવાતા સાપ ગભરાય છે. આંખોમાં કંઈ સૂઝતું ન હતું, કાનોથી સંભળાતું ન હતું, કંઈ જ કહી શકાતું ન હતું. તેમ બહુ જ દુઃખી થવા લાગ્યા. શ્રી રામચંદ્રજીએ સમજાવવામાં કંઈ જ કચાશ રાખી નહીં, તો પણ સુમંતજીને શાંતિ ન થઈ. તેણે તો બધાને સાથે લઈ જવા માટે અનેક ઉપાય કર્યા, તો શ્રી રામચંદ્રજીએ તેનું સમાધાન કરતા રહ્યા. શ્રી રામચંદ્રજીની આજ્ઞાનો ભંગ કેવી રીતે થઈ શકે? ખરેખર કર્મની ગતિ બળવાન છે અને તેમાં કોઈનું જોર ચાલતું નથી. આખરે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના ચરણમાં મસ્તક નમાવી સુમંતજી એવી રીતે પાછા ફર્યા કે જેમ ધન ગુમાવીને વણિક પાછો ફરે. મંત્રી સુમંતજીને રથ હાંકતા જોઈ જોડાયેલા અશ્વ શ્રી રામચંદ્રજી તરફ જઈને હણી રહ્યા હતા. આ જોઈને નિષાદ રાજ દુઃખી થઈ ગયા અને માથું ધુણાવી પસ્તાવો કરવા લાગ્યા. જેમના વિયોગથી અબોલ પશુઓ પણ આટલા વ્યાકુળ થઈ જાય, તેમના વિયોગથી પ્રજા અને માતા પિતા કેવી રીતે જીવી શકશે? શ્રી રામચંદ્રજીએ જેમ તેમ સમજાવીને સુમંતજીને પાછા મોકલ્યા. શ્રી રામચંદ્રજીએ કિનારે ઉભેલા કેવટને નાવ લાવવા માટે કહ્યું, તો કેવટે કહ્યું, હું આપના ભેદને જાણું છું. આપના ચરણ કમળની રજ માટે સર્વ લોકો કહે છે કે તે મનુષ્ય બનાવનારી જડીબુટ્ટી સમાન છે. એ રજનો સ્પર્શ થવાથી શીલા પણ સુંદર સ્ત્રી બની જાય છે, તો પથ્થરથી સખત તો કાષ્ઠ હોતા નથી. આપના ચરણ કમળની રજ મારી નાવમાં મુનિની સ્ત્રી બની જશે. આ મારી નાવ ઉડી જવાથી મારી આજીવિકાનું સાધન નહીં રહે. હું આ નાવના સહારે મારા પરિવારને પાળું પોષું છું. બીજો કોઈ હુનર હું જાણતો નથી. હે પ્રભુ, જો આપ ગંગાજી પાર થવા માંગતા હોય તો મને આપના ચરણ કમળોને ધોવાની આજ્ઞા આપો. હે નાથ, આપના ચરણ કમળ ધોયા પછી જ બધાને નાવમાં બેસાડીશ. નાવનું ભાડું મારે લેવું નથી. હે રામજી, મને આપની દુહાઈ છે અને મહારાજા દશરથના સોગંદ છે કે હું સાચું જ કહું છું. તો સિદ્ધાર્થજી કહે છે કે કેવટ બોલ્યા, ભલે લક્ષ્મણજી રોષે ભરાઈને મને બાણથી વીંધી નાખે, જ્યાં સુધી આપના ચરણ નહીં ધોવું ત્યાં સુધી બધાને નાવમાં બેસાડીને સામે પાર નહીં લઈ જાઓ. કેવટના પ્રેમ ભર્યા અટપટા વચન સાંભળી કરુણા નિધાન શ્રી રામચંદ્રજી જાનકીજી અને લક્ષ્મણજી તરફ જોઈને હસ્યા. કૃપા સિંધુ શ્રી રામચંદ્રજી હસીને બોલ્યા, સારું, એક કામ કરો કે જેથી તમારી નાવ ઉડી ન જાય. જલ્દી જળ લઈ આવી મારા પગ ધોઈ લ્યો અને મોઢું ન કરશો. ત્વરાથી નાવની સામે પાર લઈ જાઓ. જેમનું નામ માત્ર એક જ વાર લેવાથી મનુષ્ય દુષ્કર સંસાર સાગરમાંથી પાર ઉતરી જાય છે, તથા જે પ્રભુ માત્ર 3 ડગલામાં આખા જગતને નાનું કરી દીધું હતું, તે જ કૃપાળુ પ્રભુ ગંગા પાર કરવા માટે કેવટને કાલાવાલા કરી રહ્યા છે. પ્રભુના વચન સાંભળી ગંગાજીની બુદ્ધિ મોહવશ ખેંચાઈ ગઈ, પરંતુ પ્રભુના ચરણના નખ જોતા જ ગંગાજીને પ્રસન્નતા ઉપજી. કેવટ શ્રી રામચંદ્રજીની આજ્ઞા થવાથી એક પાત્રમાં જળ ભરી લાવ્યો. તેની ચિંતા હવે મટી ગઈ. પોતે પ્રભુના ચરણ કમળો ધોશે એટલે નાવ સ્ત્રી નહીં બને. ઘણા જ આનંદ સાથે પ્રેમમગ્ન થઈને કેવટે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણને જળથી પખાડ્યા. આ સમયે અંતરિક્ષમાં સર્વ દેવી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરીને કહેવા લાગ્યા, આના જેવો પુણ્ય આત્મા કોઈ બીજો નહીં હોય. શ્રી રઘુનાથજીના ચરણને પખાડી કેવટે પોતાના પરિવાર સહિત ચરણામૃતનું પાન કર્યું અને તેના પ્રભાવથી પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરી પ્રસન્ન થયો. પછી શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજીને આદરથી નાવમાં બેસાડ્યા. તેઓ ગંગાજીને પાર લઈ ગયા. નાવમાંથી ઉતરીને શ્રી સીતારામજી ગૃહ રાજા અને લક્ષ્મણ સહિતના ગંગા કિનારે રેતીમાં ઊભા રહ્યા. ત્યારે કેવટે પ્રભુને દંડવત પ્રણામ કર્યા, પરંતુ રામચંદ્રજી સંકોચાયા કે
મારે કેવટને કંઈક આપવું જોઈએ. ત્યાં તો સ્વામીના હૃદયને જાણનારા જાનકીજીએ પોતાના મણિજડિત અંગૂઠી તુરંત જ પ્રસન્નતાથી ઉતારી. તે જોઈ કૃપાળુ શ્રી રામચંદ્રજીએ કેવટને તે અંગૂઠી બતાવીને કહ્યું, તમારી મજૂરી ઉતારી લો. ત્યારે કેવટે વ્યાકુળ થઈને પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણો પકડી લીધા. કેવટ બોલ્યો, હે નાથ, આજે હું શું નથી પામ્યો? મારા પાપ, દુઃખ અને દરિદ્રતાનો અગ્નિ શાંત થઈ ગયો છે. મેં ઘણા સમય સુધી મજૂરી કરી, પરંતુ આજે વિધાતાએ મને ઘણી જ મજૂરી આપી છે અને મને સંતોષ પમાડ્યો છે. હે સ્વામી, હે દીન દયાળુ, આપની કૃપા પ્રસાદીથી મારે કંઈ જ નથી જોઈતું. પાછા ફરતી વખતે જે કંઈ આપ મને આપશો તે પ્રસાદ માથે ચડાવીને હું ગ્રહણ કરીશ. પ્રભુ શ્રી રામચંદ્રજી, જાનકીજી અને લક્ષ્મણજીએ કેવટને ઘણો જ આગ્રહ કર્યો, પણ કેવટે કંઈ જ લીધું નહીં. ત્યારે દયાસાગર શ્રી રઘુનાથજીએ તેમને નિર્મળ ભક્તિનું વરદાન આપી વિદાય કર્યા. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ ગંગામાં સ્નાન કરી શિવજીનું પાર્થિવ પૂજન કરીને પ્રણામ કર્યા. આ વખતે જાનકીજીએ ગંગામાં હાથ ધોઈને કહ્યું, હે માતાજી, મારી મનોકામના પૂર્ણ કરજો, જેથી હું પતિ અને દિયરની સાથે સકુશળ પાછા ફરીને તમારું પૂજન કરી શકું. જાનકીજીની નિર્મળ અને પ્રેમ રસભરી પ્રાર્થના સાંભળી નિર્મળ જળની શ્રેષ્ઠ વાણી થઈ. હે રામચંદ્રજીની પ્રિયતમા સીતા, સાંભળો. જગતમાં તમારી પ્રભાવથી કોઈને ખબર નથી. તમારી કૃપા દ્રષ્ટિથી લોક લોકપાળ થઈ જાય છે. સર્વ સિદ્ધિઓ હાથ જોડીને તમારી સેવા કરે છે. તમે જે મારી આગળ વિનંતી કરી છે તે મારી ઉપર કોઈ મોટી કૃપા નથી કરી. તું તારા પ્રાણનાથ અને દિયર સહિત સહકુશળ પાછી અયોધ્યાપુરીમાં ફરીશ. તારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને સંસારમાં તારો યશ યુગો સુધી ગવાશે. ગંગાજીની મંગળમય વાણી સાંભળી ગંગાજીને પોતાને અનુકૂળ થયા જાણી સીતાજીને પ્રસન્નતા ઉપજી. આ વખતે શ્રી રઘુનાથજીને સામે હાથ જોડીને ઉભેલા ગુહને શ્રી રામચંદ્રજીએ કહ્યું, હવે તમે ઘરે પાછા જાઓ. આ સાંભળતા જ નિષાદ રાજનું મોહ સુકાઈ ગયું અને મનમાં દાહ થવા લાગ્યો. ગુહ રાજા હાથ જોડીને દીન વચન કહેવા લાગ્યા, હે રઘુવંશ ભૂષણ, મારી પ્રાર્થના સાંભળો. હું આપ પ્રભુની સાથે જ રહી માર્ગ દેખાડતો રહીશ અને આપની સેવા કરતો રહીશ. હે રઘુનાથજી, આપ અહીંથી નીકળતા જ વનમાં વસવાટ કરવાની ઈચ્છા કરશો ત્યાં હું આપના માટે સોહામણી સગવડવાળી પર્ણકુટી બનાવી આપીશ. તે વખતે આપ જ જે આજ્ઞા કરશો તે માથે ચડાવીશ. હે રઘુનાથજી, મારા પર આટલી કૃપા કરો. શ્રી રઘુનાથજીએ તેનો સ્વાભાવિક સ્નેહ જાણીને તેને સાથે લઈ લીધો. ત્યારે ગુહ રાજા બહુ જ હર્ષ થયો. કિનારે તેની જાતવાળા ઊભા હતા અને બધી સમજણ પાડી વિદાય કરી દીધા. આગળ જતા પહેલા રામચંદ્રજીએ ગણેશજી અને શિવજીનું ધ્યાન કર્યું. ગંગાજીને મસ્તક નમાવી સખા ગુહ રાજા, અનુજ લક્ષ્મણ અને જાનકીજી સહિત વનમાં પ્રસ્થાન કર્યું.